ઉદ્યાન પાલક આજે અત્યંત ખુશ થતો આવ્યો છે. હું એક વિરામાસન ઉપર શાંતિથી બેઠો હતો. મનમાં પ્રભુના જ વિચારો ચાલતા હતા. પ્રભુ અત્યારે કઈ ભૂમિને પાવન કરી રહ્યા હશે, કયા દેશમાં વિચરતા હશે, પ્રભુના દર્શન મને ક્યારે થશે? ઘણા બધા ધર્માચાર્યોના પરિચયમાં હું આવ્યો, પણ આમની વાત જ કોઈ અલગ છે. અન્યની પાસે જઈએ એટલે રાગની વાત હોય, આમની પાસે રાગ કે દ્વેષ એક પણ ચીજ ન મળે. ઉદ્યાન પાલકે આવીને નમસ્કાર વિધિ વગેરે કરી, હાથ જોડીને મારી સામે બેઠો. મેં કહ્યું, અરે શ્યામ, આજે કેમ આટલી બધી પ્રસન્નતા તારા મુખ પર જોવા મળે છે? મહારાજ, આજે તો ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે. એ સમાચાર આપવા જ તો હું અહીં આવ્યો છું. આપ પણ એમના દર્શન કરવા માટે પધારો. બસ થોડી વારમાં હું પણ ત્યાં આવું છું. આજે મારા મનોરથ સફળ થશે. કેટલા બધા દિવસથી એમના દર્શન નથી થયા. અભયકુમાર વગેરે મંત્રી મંડળને જાણ કરીને હું ત્યાં જ આવું છું. પણ તું ધ્યાન રાખજે, એમને કે એમના સાધુ મહાત્માઓને કોઈ પણ તકલીફ ન પડે. આટલું કહીને મેં ઉદ્યાન તરફ એને રવાના કર્યો. મેં મંત્રી અભય વગેરેને સમાચાર આપી બોલાવ્યા અને કહ્યું, આજે મહાવીર પ્રભુ પધાર્યા છે. એમના દર્શન કરવા જવાની મારી ઉત્કટ ભાવના છે. તમારી પણ આવવાની ભાવના હોય તો તૈયાર થઈ જાઓ. પ્રભુના દર્શન કરવાથી અનુપમ સુખ પ્રાપ્ત થાય છે. બધા ભગવાનને વધાવવા રવાના થયા. સમવ શરણમાં ભગવાન બિરાજમાન હતા. ભગવાનની દેશના ચિત્તને ચમકાવી મૂકે એવી હોય છે. ભગવાનની વાણીના વહેણમાં વહેવાનું શરૂ કર્યા પછી સ્થળ કાળનું ભાન જ નથી રહેતું. ભગવાનની વાણી બંધ થાય પછી વાતાવરણમાં વાણીનું ગુંજન રહે છે. એ વાણીમાં સંસારની અસારતા, વિષમતા અને વિષમતામાંથી ઉગરવાના ઉપાયો હોય છે. આધ્યાત્મિક ઉત્કર્ષ સાધવા કેવા કર્તવ્યોમાં ચિત્તને સ્થિર કરવું અને આગળ વધવા માટેના કેવા પ્રયત્નો કરવા વગેરે વાતો ભગવાન કરી રહ્યા હતા. સંસારની આસક્તિને ઓછી કરતાં કરતાં એક સમય એવો આવે છે કે સંસારના ત્યાગ દ્વારા આત્મભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવી એ જ જીવ માત્રનું લક્ષ્ય હોવું જોઈએ. સંસારના કોઈ ભાવો સ્થિર કે શાશ્વત નથી. પછી શા માટે એવા ભાવોને પકડીને બેસી રહેવું? ભગવાનની વાતો સત્ય છે એમ માની શકાય છે, પણ આમાંની એક પણ વસ્તુનો ત્યાગ કરવાનું મારા માટે શક્ય નથી. ભગવાનની સાથે વાર્તાલાપ ચાલુ હતો. એ દરમિયાન એક માણસ ત્યાં આવ્યો. એના શરીરમાં કુષ્ઠારોગ થયેલો હતો. એના શરીરમાંથી રસી વહી રહી હતી. જોતાં જુગુપ્સા જાગે એવો એ માણસ હતો. આવીને ભગવાનને અડીને બેઠો. માત્ર બેઠો હોત તો પણ વાંધો નહોતો, પણ આણે તો પોતાના શરીર ઉપરથી જે રસી વહી રહી હતી એને ઘસી ઘસીને ભગવાનને લગાવવા માંડી. એ સમયે હું તો ખરેખર અકળાયો. ભગવાનની બાજુમાં આ માણસ બેઠો છે એટલે શું કહી શકાય? પણ જો આ માણસ બહાર મને મળે તો જીવતો ન જવા દેવો, આવો નિર્ણય મેં કરી લીધો. એટલામાં ભગવાનને છીંક આવી. એ માણસ બોલ્યો, મરો. હું તો સમસમી ગયો. ભગવાનને આવું કહેવાય? એના મનમાં એ સમજે છે શું? થોડી વાર થઈ અને મને છીંક આવી એટલે એ બોલ્યો, જીવો. થોડી જ વારમાં અભયને છીંક આવી તો કહે, મરો કે જીવો. ત્યાં વળી કાલ સૌરિક કસાઈને છીંક આવી એટલે એ બોલ્યો, મરો પણ નહીં અને જીવો પણ નહીં. મારાથી રહેવાયું જ નહીં. આ માણસને શું કરું એવો વિચાર આવ્યો. એટલામાં એ ઊભો થઈને ચાલવા લાગ્યો. મારા સેવકોને મેં આદેશ આપ્યો, આને બહાર જઈને પકડો. ભગવાનની આવી ભયંકર આશાતના મારા દેખતા કરે તો મારાથી શાંતિથી ન બેસાય. ભગવાન ભલે અહિંસામાં માનતા હોય, પણ હું આવી કાયરોની અહિંસામાં નથી માનતો. બહાર નીકળીને મારા સેવકોએ એને ઘેરી લીધો. ક્યાંયથી નીકળવાનો માર્ગ એના માટે ન રહ્યો એવી ખાતરી મારા સેવકોએ કરી, પણ આ તો આકાશમાં ઉડ્યો અને જતો રહ્યો. સેવકો બધા દેખતા જ રહી ગયા. એક જણે મારી પાસે આવીને સમાચાર આપ્યા કે બહાર આવું બન્યું. ભગવાન સામે બેઠા હોય એટલે આપણે કોઈ વિચાર તો કરવાનો જ ન હોય.
જે હોય તે ભગવાનને પૂછવાનું અને સાચો જવાબ મેળવવાનો. મેં ભગવાનને પૂછ્યું, આવો ગંદો માણસ કોણ હતો? એનામાં જરાય માણસાઈ જેવું મને ન લાગ્યું. એનામાં માણસાઈ જેવું ન દેખાયું એનું કારણ કે એક દેવ હતો અને એ મારી ભક્તિ કરવા આવ્યો હતો. હે, આવી ભક્તિ? આને ભક્તિ કહેવાય? પોતાના શરીરનો મેલ આપના શરીરમાં લગાવે એને ભક્તિ કહેવાય? મેં પૂછી નાખ્યું. ભગવાન હસ્યા. ક્યારેક માણસ સાચી વાતને સમજી નથી શકતો, એમ કેટલીક વખતે જુએ છે તે સાચું પણ નથી હોતું. એ દેવ હતો અને દેવના શરીરમાં મેલ કે કુષ્ઠરોગ ન હોય એ વાત તો તું જાણે જ છે. હકીકતમાં એ દેવી ચંદનનો રસ પોતાના શરીર ઉપર લગાવીને લાવ્યો હતો અને એનો જ મને લેપ કરતો હતો. હવે તને એ વાત સમજાઈ શ્રેણિક? એના વર્તનની તો આપે વાત સમજાવી, પણ એની વાણી પણ કેવી કર્કશ હતી. આપને કહે મરો, આવું બોલાય? એમાં પણ વાતને સમજવાની જરૂર છે. એના ભાવને પકડતા શીખવું જોઈએ. એ મારો દુશ્મન ન હતો કે એ મને મરવાનું કહે. તો પછી એણે આપને મરો એવું શાથી કહ્યું? એની વાણી તને કર્કશ લાગી હશે, પણ એનો ભાવ સારો હતો. એનો આશય એવો હતો કે તમે અત્યારે હજુ સંસારમાં છો, મરશો એટલે મુક્ત થશો. કર્મના અને શરીરના બંધનો છૂટી જશે, એટલે તમારે આ સંસારમાં રહેવાની જરૂર નથી. તો પછી અભયને શા માટે એણે મરો કે જીવો એમ કહ્યું? હા, એનું પણ કારણ છે. અભયકુમાર અત્યારે સુખ ભોગવી રહ્યો છે. તમારો રાજકુમાર છે અને મગધનો મંત્રી છે. એટલું જ નહીં, એના ચિત્તના ધર્મની પરિણીતિ પણ સારી છે. એ આરાધના પણ યથાશક્તિ કરે છે. ભલે સર્વવીરતી સ્વીકારી શકતો નથી, પરંતુ એના અંતરમાં સર્વવીરતી પ્રત્યે સદૈવ સદ્ભાવ અને આદરભાવ છે જ. માટે એ અહીંથી મરીને દેવલોકમાં જશે અને ત્યાં જઈને પણ દેવી સુખોએ ભોગવવાના જ છે. એને અહીં રહે કે મૃત્યુ પામે કશો જ ફરક નથી. સર્વત્ર સુખો એની પ્રતીક્ષા કરી રહ્યા છે. તો પછી કાલ સૌકરિક કસાઈ માટે એ કેમ એમ બોલ્યો કે ન મરો ન જીવો? આ કેવું? મરે નહીં તો માણસ જીવે અને જીવે નહીં તો માણસ મરે, એ સિવાય બીજું શું હોઈ શકે? એનું કારણ એવું છે કે કસાઈ રોજના 500 પાડાઓનો વધ કરે છે. આટલા બધા જીવોની હત્યા કરે એ જીવ ઉપર કેટલા બધા કર્મોના પડળ બાઝેલા હોય. એટલે આવો જીવ મરીને 7મી નારકી જવાનો છે અને ત્યાં જઈને એ નરકની ભયાનક વેદનાને સહન કરશે. માટે એ અહીં રહેશે તો 500 જીવોની હિંસા કરશે, એ પણ સારું નહીં. અને મરે તો એને વેદના સહન કરવી પડે. માટે એના માટે મરવાનું કે જીવવાનું એક પણ કહી શકાય એમ નહોતું. તો પછી મને જીવવાનું કહ્યું, એનું કંઈ કારણ તો હશે જ ને? ખરું જ ને, કારણ તો હોય જ ને. એક વાત ભાગ્યશાળીઓ તમે નક્કી કરી લો. સમય જ્યારે આવે ત્યારે બધી જ વસ્તુઓ પ્રાપ્ત થયા કરતી હોય છે. એટલે એનો અર્થ થયો કે સમય પાકે ત્યારે ગમતી કે અણગમતી વસ્તુ કે વ્યક્તિ મળતી હોય છે. અને એનો સ્વીકાર કરો કે અસ્વીકાર કરો, એનાથી એમાં કોઈ પણ ફરક નથી પડતો. નિયમ પ્રમાણે જેવા કર્મો જેટલી સ્થિતિના કર્મો કરેલા હોય, જેટલી તીવ્રતા કે જેટલી મહત્તાના કર્મો કરેલા હોય, તે જ કર્મો આપણી મરજી કે ના મરજીથી પણ ઉદયમાં આવે જ છે. આ એક સામાન્ય નિયમ છે. બધાના માટે આ એક જ નિયમ છે. પોતાના કર્મો પોતે જ ભોગવવાના હોય છે. ચક્રવર્તી હોય કે વાસુદેવ, દરેકને પોતાના કર્મફળ ભોગવવાના જ હોય છે. હે પ્રભુ, આપ શું કહી રહ્યા છો? આપની વાતમાં કંઈ સમજ જ નથી પડતી. આપ જે કહેવા ચાહો છો તે સ્પષ્ટ જ કહો. મારે જે કહેવાનું છે એ સ્પષ્ટ જ છે શ્રેણિક. કરેલા કર્મ ભોગવ્યા વિના ચાલવાનું નથી, તો શા માટે હોંશપૂર્વક કર્મનો સ્વીકાર ન કરવો? આટલી પ્રસ્તાવના કરીને હવે મારે તને એક વાત કહેવી પડશે. એનો સમય હવે આવી ગયો છે. પેલા દેવતાએ જ્યારે તમને છીંક આવી ત્યારે જીવવાની વાત કરી. એનું પણ કારણ છે. તમારા આયુષ્ય કર્મ બંધાઈ ગયા છે. મૃત્યુ પામીને તમે નરકમાં જવાના છો, માટે તમને જીવવાનું કહ્યું છે. જ્યાં સુધી જીવતા રહેશો ત્યાં સુધી જ તમારા સુખ છે.
પરંતુ પછી યાતનાઓ ભોગવવાની છે. માટે જ તેમને તમને જીવવાનું કહ્યું છે. આ સાંભળીને હું વિહવળ બની ગયો. મારે નરકમાં જવાનું? ત્યાં તો કેવા ભયંકર દુઃખો સહેવા પડશે. મેં ભગવાનને વિનંતી કરી, ભગવાન, કોઈ ઉપાય બતાવો કે જેથી મારે નરકમાં ન જવું પડે. ગમે તે ભોગે નરકની વેદનાથી મને બચાવો. નરકના કષ્ટો સહન કરવાની મારી શક્તિ જ ક્યાં છે? શ્રેણિક, કરેલા કર્મો ભોગવ્યા સિવાય કોઈનોય છુટકારો નથી થતો. કયા કર્મ ક્યારે ઉદયમાં આવશે એ સામાન્ય માણસ કલ્પી પણ નથી શકતો, પણ યથા સમય એ અવશ્ય ઉદયમાં આવવાના જ છે. માટે જ વિચાર કર્મબંધના સમયે કરવાનો છે. કર્મનો ઉદય થાય ત્યારે તો ચિત્તને સમાધિમાં રાખવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. ભગવાને ટૂંકમાં સુખ દુઃખના કારણની વાત સમજાવી. મેં ભગવાનને વિનંતી કરી, કરગર્યો, તરફડ્યો. મારો તરફડાટ જોયા પછી ભગવાને કહ્યું, તારે ખરેખર નરકમાં નથી જવું તો બીજો કોઈ પણ માર્ગ નથી. કરેલા કર્મ ભોગવ્યા સિવાય કોઈ રસ્તો નથી. છતાં પણ તને સંતોષ થાય એના માટે થોડી વાત કહું છું, તું સાંભળ. તારે જો નરકમાં ન જવું હોય તો કેટલાક કામ કરવા જેવા છે. જેમ કે તારી રાજગૃહીમાં જ એક પુણ્યો શ્રાવક રહે છે. કદાચ એ શ્રાવકને તું ઓળખતો નહીં હોય. એ દિવસ રાત સામાયિકમાં જ હોય છે. એના રોજના બધા જ સામાયિક ખરીદવાની જરૂર નથી, પરંતુ માત્ર એક જ દિવસનું એનું એક સામાયિક પણ તું ખરીદી શકે તો નરકમાં જવાથી તું બચી શકે. ઓહો, આ તો મામૂલી વાત છે. મારા પ્રજાજનો પર મને વિશ્વાસ છે. મારા પ્રજાજનોને ભરપૂર પ્રેમ મેં આપ્યો છે અને એનો પ્રતિભાવ પણ એમના તરફથી મને અવારનવાર મળ્યા કરે છે. એટલે મને વિશ્વાસ છે કે પુણ્યાશ્રાવકનું એક સામાયિક તો હું આસાનીથી ખરીદી શકીશ. છતાં આપ બીજો વિકલ્પ પણ મને જણાવો. બીજી વાત, તારા મહેલમાં કપિલા નામની તારી જ એક દાસી છે. એ દાસી જો તારા ઘરે આવેલા સાધુ અને સંતોને ભિક્ષા આપે તો તારી નરક તૂટી જશે. ભગવાને બીજો વિકલ્પ આપ્યો. મને થયું, આ તો પેલા કરતાંય સહેલું છે. કપિલાને તો હું ઓળખું છું. એ થોડી કૃપણ છે. કદાચ સાધુ સંતોને ભિક્ષા આપવા માટે એની પાસે કશું નહીં હોય, પણ મારા ભંડાર તો ભરેલા જ પડ્યા છે. તો પછી શું ચિંતા છે? મારી ચિંતા ભગવાનની વાત સાંભળતા ઓછી થઈ રહી હતી. ભગવાને કહ્યું, હવે ત્રીજો વિકલ્પ. તારા રાજગૃહીમાં કેટલાક સારા માણસો વસે છે, એમ કેટલાક હીન કર્મો પણ કરે છે. પોતાની દુર્ગતિના અધિકારી બનાવે છે. એવી જ એક વ્યક્તિ તારા રાજ્યમાં છે, જે નિત્ય સવારે 500 પાડાઓનો વધ કરે છે. આપણે જેને શ્વાસ નથી આપી શકતા એનો શ્વાસ લઈ લેવાનો આપણને અધિકાર જ શો છે? માટે એની પાસે કમસે કમ માત્ર એક દિવસની પણ હિંસા બંધ કરાવો તો એ પણ તારા નરકને તોડી શકે તેમ છે. પ્રભુ, આપની કૃપાથી હું ત્રણેય કરી શકીશ એવો મને વિશ્વાસ છે. પહેલું તો પુણ્યાશ્રાવક પાસેથી એક સામાયિક ખરીદવાનું છે. એ માટે એ માંગશે એટલા દામ આપીશ. બીજું, કપિલાની પાસે સુપાત્ર દાન કરાવવાનું છે. એને કહીશ કે પકવાનના ભોજન તૈયાર કરાવ અને સુપાત્ર દાન કર. એના બદલામાં તું માંગે એ આપીશ. ત્રીજું, કાલ સૌરિક કસાઈની એક દિવસની હત્યા અટકાવવાનું કામ છે. આવી હિંસા માણસ ક્યારે કરે? આજીવિકાનું અન્ય સાધન ઉપલબ્ધ ન હોય તો જ ને. એને હિંસાથી કેટલું મળે છે એનાથી અનેક ગણું આપવામાં આવે તો એ શા માટે હિંસા કરે? ત્રણેય કાર્યો મારા માટે અત્યંત સરળ છે. ભગવાને ખાતરી આપી છે, આ ત્રણેય કાર્યો કરીશ તો નરક ગમન અટકશે અને પ્રભુની વાણીમાં સંદેહને અવકાશ જ નથી. હાશ, આજ મારો દિવસ સફળ થયો.